એવી હોવી ન જોઈએ. અકર્તા છે તો મને અકર્તા દેખાવો જોઈએ અત્યારે. તો તમે એને એમ કહો છો કે એટલે મેં તો મારું કહ્યું કે હું પુરુષાર્થ એટલું કહું છું, તું એને કરતા જોયા કરે છે, હું કરતા હા મારે જોવા નથી, બરોબર, એ જુદું પાડું છું, આ તું જુએ છે અને તારે એને કરતા ના જોવો જોઈએ. પણ આ દરેક વખતે જયારે અજાગૃત થઈ જાય છે ત્યારે કરતા દેખાય છે, અને કરતા દેખાય છે ત્યારે ફરી પાછું રાગ દ્વેષ ને બધું ઊભું થઈ જાય છે. એ આખું જે આજે સામ્રાજ્ય છે તે સમજાવો. એટલે મારે છે ને સાહેબ, મારે એમ પૂછવું હતું કે હવે તમે જવાબ તો આપી દીધો કે જ્યાં આ છૂટું પાર કરીને આટલું જ ખાલી ધ્યાન રાખવાનું છે. ટેવો અને તેનો સ્વભાવ. ટેવો અને તેનો સ્વભાવ. ટેવો મિકેનિકલ હોય, સ્વભાવ મિકેનિકલ ના હોય. ટેવો એક અવતાર પૂરતી હોય, સ્વભાવ ઘણા અવતારોથી હોય. એ વધી પણ શકે, ઘટી પણ શકે અને નાશ પણ થઈ શકે. નાશ પણ થઈ શકે, થઈ જાય ને, જેમ આવ્યું છે એમ જાય. પણ નાશ જો થઈ શકતું હોય તો એ કાર વર્તી ના હોય. નાશ તો સમજો કે આજે થઈ શકે. જો નાશ થઈ શકતો કાળ વર્તી નથી, આપણા પુરુષાર્થ વર્તી છે. તો કે એવો તે કયો સ્વભાવની સામે જો મારે પુરુષાર્થ કરવો હોય, સમજો કે મારી પ્રકૃતિ એને કરતા જોવા વાળી સ્વભાવવાળી પ્રકૃતિ હોય, મારે એને નાશ કરવું હોય તો કે મારે એવો કયો પુરુષાર્થ કરવો કે જેથી નાશ થઈ જાય? સ્વભાવ મારે આ નાશ કરવો હોય તો કે છે કે જે પ્રકૃતિમાં કરતાપણાનો સ્વભાવ ગાઢ થયેલો છે. હા, ખ્યાલ આવ્યો? કયા ભાગમાં? પ્રતિષ્ઠિત આત્મામાં સંસ્કાર રૂપે ગાઢ થયેલો છે. પરિણામ રૂપે જે પ્રતિષ્ઠિત આત્મામાં, ડિસ્ચાર્જ આત્મામાં છે એની વાત કરતા નથી. એ તો સંલગ્ન છે. કેવો છે? સંલગ્ન છે. અત્યારના પ્રતિષ્ઠિત આત્મામાં જે પુરુષાર્થ વાળો છે તે, જેને બીજું નામ કહીએ છીએ આપણે, ડેવલપમેન્ટ લઈને આવે છે તે, એની અંદર સંસ્કાર આ ગાઢ થયેલા છે. ડેવલપમેન્ટ લઈને આવે એટલે એ જાગ્રત જ ને? જાગૃતિ જ. હા, જાગ્રત. એ ગાઢ થયેલો છે. એમાં શું છે? એમાં પણ સ્વભાવ ગાઢ થયેલો છે. ત્યાં તો પુરુષાર્થ છે ને ત્યાં તો આપણને ખબર પડે છે કે આ ગાઢ થયો છે એટલે વોશ આઉટ. પેલામાં નથી વોશ આઉટ, એ તો ડિસ્ચાર્જ જ છે. ત્યાં તો છૂટા રહો એટલે પતી ગયું. એ તો સ્વભાવથી ઓગળવાનો છે. પરિણામ વાળો જે 6 ભાગ છે ને, 6 ભાગ. હા, તો પછી એ સાંભળો મારી વાત, સાંભળો એક. હા હા. 6 વસ્તુ છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી ને કાયા. એમાં બાહ્યના ભાગમાં અથવા અંતરના ભાગમાં જે કઈ કરતાપણું છે સંલગ્ન આ 6 વસ્તુમાં, એ તો પરિણામ સ્વરૂપ. બરોબર. એના માટે તમારે છૂટા રહો એટલું પૂરતું છે. તો એ ઓગળી જશે. બરોબર. તમે એની સાથે ના જોડાવો એટલું પૂરતું છે. બરોબર. એટલે એનો સ્વભાવ તો વિસર્જનનો છે જ. તમારે કરવાનું નથી. વિસર્જન કોણ કરે છે? કુદરત. કુદરતી કાનૂન. આપણું કામ સર્જનનું અને વિસર્જનનું કામ કોણ? કુદરતનું. હવે તમે એમાં ના જોડાયા એટલે તો ઉકલી ગયો. પણ તમારો જે અંદર પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ વાળો છે એ ડેવલપમેન્ટની અંદર તમે જે અત્યારે સંસ્કાર લઈને આવ્યા છો, છાપ, કરતાપણાના જોવાનો સ્વભાવ, આને પણ કરતા જુઓ અને અન્ય વ્યક્તિઓને કરતાપણા જુઓ. એ જે સ્વભાવ તમે બિલ્ટઅપ કર્યો છે, શું કર્યો છે? કેટલા અવતારોથી? એક અવતારથી નહીં. સમજાય છે? એ સ્વભાવ ડેવલપમેન્ટ રૂપે બિલ્ટઅપ કર્યો છે. ભૌતિક સ્વાર્થ મેળવવા માટે બુદ્ધિશાળી માણસો કેવા હોય છે? 1000 માણસોને બાટલામાં ઉતારી શકે. એ લાયા ક્યાંથી? ઉપરથી. સમજાય છે ને? એ ડેવલપ કર્યું છે એને. તો એવી રીતે આ આપણે ડેવલપ કર્યું છે. આપણે કરતાપણાની દ્રષ્ટિ, મારાપણાની દ્રષ્ટિ, માલિકી ભાવની દ્રષ્ટિ, અને એના આધારે રાગદ્વેષની દ્રષ્ટિ, કસાયોની દ્રષ્ટિ, એ પરિણામ રૂપે આવે. આના ડેવલપમેન્ટથી આ પરિણામ રૂપે બિહેવ કરે. મને લાગ્યું કે આ વ્યક્તિ મને ગમે છે, બરાબર છે. હવે એને કઈ થાય તો મને રાગ થાય. રાગ કઈ રીતે થાય? કે એને સારું થાય તો મને ગમે, પણ એને કોઈ નુકસાન કરે તો મને ના ગમે, તો એના માટે મને દ્વેષ થાય. આવી રીતે આ ઉત્પન્ન થયું છે. સમજાય છે? મેઇન વસ્તુ જે આખું સેન્ટર પોઈન્ટ જે કરતાપણું હતું, શું હતું? કરતાપણાની દ્રષ્ટિ જે અનાદિ, એક અવતારની નથી. પરિણામ વાળો ભાગ એક જ અવતારનો છે. અંતઃકરણ અને બાહ્યકરણનું જે પેકેજ છે એ એક જ અવતારનું છે. પણ જે છાપ છે એક અવતારની નથી, કેટલાય અવતારોની છે, કેરી ફોરવર્ડ થયેલી. શું કીધું? એટલે એને વોશ આઉટ કરવા માટે જ્ઞાનની જબરજસ્ત અવેરનેસ જોઈએ. શું જોઈએ?
સ્થૂળ નહીં, સૂક્ષ્મ નહીં, કારણમાં પણ અવેરનેસ જોઈએ. ધારણમાં હા, સપનામાં પણ જો દર્શન થાય તો આપણને તરત ખ્યાલ આવવો જોઈએ નહીં એની પ્રકૃતિ અકર્તા છે, કરતા હોઈ શકે જ નહીં. એવું ગાઢ જ્ઞાન આપણને વર્તે ત્યારે પેલી જાય. આ તો ચૂકી જઈએ છે ને આપણે, આપણી પાસે જ્ઞાન છે પણ એનો